જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો હવે આપણે આજે છે રજા અને સન્ડેના દિવસે આપણે જવાનું છે બાણભા હિલ સ્ટેશન। અહીંથી છે 55 કિલોમીટર દૂર છે ભાઈ। અને હવે આપણે નીકળીશું, વરસાદ ચાલુ છે જેવો તેવો, અને જઈશું હવે સીધા રસ્તામાં મળીશું। ચાલો। તો મિત્રો આપણે હવે ગલતેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ। જો આ છે ગલતેશ્વર મહાદેવ મંદિર। તમે ભાણભા હિલ સ્ટેશન જાઓ એટલે પહેલાં ગલતેશ્વર મહાદેવ આવે। જો અહીં છે ગલતેશ્વર મહાદેવ। તમારે દર્શન કરવા હોય તો તમે જઈ શકો છો। અમારે મોડું થઈ ગયું છે એટલે અમે ગલતેશ્વર નથી જતા, તો નીચે લઈ જાઓ એટલે ગલતેશ્વર। અને હવે આપણે આ તાપી મૈયાનો બ્રિજ વટાડી દઈશું એટલે સીધું આવી જશે એનું બોર્ડ। જો મિત્રો આ છે તાપી મૈયા। તાપીનો બ્રિજ આપણે ક્રોસ કરીને પછી આપણે સીધું જ મેપમાં બતાડી દેશે બાણભા હિલ સ્ટેશન નાખશું એટલે માંડવી વાળો રોડ આવી જશે સીધો। માંડવી વાળા રોડેથી તમે સેજ આંકો એટલે પછી જંગલ ચાલુ થઈ જાય। જો ચોમાસાની શરૂઆત આ બાજુ જે ઓછી છે, વરસાદ બહુ ખાસ પડ્યો નથી, નહીંતર ઓર મજા આવે। લીલોતરી તો થઈ જાય છે પણ વરસાદ ઓછો હશે। તો મિત્રો એકદમ ખરો તડકો છે, આપણે ફાઇનલી પહોંચી ગયા। જો આ બધે જ્યાં ત્યાં કાર પાર્કિંગ છે, આપણે અહીંયા છે આ બધે કાર પાર્કિંગ છે અને આ રસ્તો છે અને તડકો છે ફૂલ। જો મિત્રો અહીંથી જઈશું, આ ડુંગર લખ્યું છે જો ભણપા ડુંગર પરિસય પ્રવાસ કેન્દ્ર। અહીંથી આપણે અંદર જઈશું। આ બાજુ જુઓ કેટલી બાઇકો છે, કાર છે, અને આ રસ્તેથી તમે જાઓ ને એટલે મેન જે પગથિયાવાળો રસ્તો છે ત્યાંથી જવાય, અને આ રસ્તો છે બીજો, પણ આપણે છે ને પગથિયાવાળાથી નથી ચડવું અને બીજેથી ચડવું છે। જો અહીંથી તમે ચડો ને એટલે અંદર મ્યુઝિયમ જેવું છે બધું। જો આ ગેટેથી આપણે અંદર આવ્યા અને આ બાજુ જો આદિવાસીઓનું બધું એ કલ્ચર બતાવવામાં આવે છે। નાનકડું એવું ગાર્ડન છે, જો સરસ મજાનું છે। આ ડુંગર ઉપર આપણે ચડવાનું છે। અત્યારે એકદમ હુક્કો ડુંગર દેખાય છે પણ આપણે ઉપર ચડીશું। જો મિત્રો આ બાજુથી તમે આવો ને એટલે આવું બધું છે। જો નાનકડું એવું ગાર્ડન છે અને જો આવું બાળકોને ગમે એવું બધું છે બનાવેલું। હકીકતમાં ચડવાનો રસ્તો ઓલી બાજુ છે પણ આપણે અહીંથી ચડીશું। આ જો બધું અહીંયા ક્યાં જાવ? આ બાજુ જ જવાનું। નાવ સ્ટાર્ટ મિત્રો 2:16 થઈ છે અને હવે આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું। જુઓ આ એલા ઉપર ડુંગર છે ને જળવાનું છે આડા રસ્તેથી, પણ કાંઈ લીલું છે નહીં, એકદમ હુક્કું હુક્કું છે, પણ આયા એટલે આપણે સળવી તો ખરા। હાલો ભાઈ ઉપર ચડવાનું છે, ફરતું ફરતું જંગલ। જો મિત્રો ખાલી 20% ચડ્યા આપણે। લો વ્યૂ ચેક કરો, જો બધા ડુંગર છે ફરતા ફરતા। જો એક અહીંયા છે, અહીંયા છે, સામે છે, અહીંયા રોડ છે। જો આ રોડ છે, પાછ તડકો એવો છે ને
જો આ ડુંગર ઉપર સીટ સુધી ચડવાનું છે. રસ્તો કઈ જાવો હવે ચાલ ચાલ. જો આવું છે શેક સુધી ઉપર ચડવાનું છે ભાઈ. હાલત જોવો આપણી પરસેવીથી રેપઝેપ. વરસાદ આવ્યો હોત ને તો મજા આવે. જો બહુ હવા કરતા હતા કે આપણે જઈશું. કેવું લાગે? મસ્ત મજા. ટ્રેકિંગ કરવી છે બધા. વરસાદ નથી બરોબર, નહીતર બહુ મજા આવે યાર. આ જગ્યા પર અમે 2 વાર આવેલા છે. મજા જ આવે, વ્યૂ મસ્ત આવે. કાનીભાઈ આગળ આગળ. આ જો આ બધું વ્યૂ ચેક કરો. વ્યૂ તો ભાઈ એક નંબર છે, મસ્ત મજાનો. પણ છે ને તડકો બરાબર ના બાકી હવે ચડવી. તો બસ હવે 10 મિનિટનો રસ્તો છે, પણ બધા થાકી જાય. જો અહીં ઉપર ચડવાનું છે. હવે મેડમ એ થાકી જ જાય. હાલ છે તો જો અહીં કાની પાણી પીવે છે. જરાક અમથો જ રસ્તો છે, પણ આમની હારે આવી ને એટલે આવું. બાકી હું તો છે ને 10 મિનિટમાં ચડી જાઉં, મને પૂરેપૂરો વિશ્વાસ છે. જો આ બધા થાકી ગયા, પણ વ્યૂ એક નંબર છે એટલે મજા આવે. આ રસ્તેથી આવો ને એટલે તમારે એવું આવે, પણ આમથી આવો તો તમારે દાદર છે પાછળની સાઈડથી. પણ આ બધાને એડવેન્ચર કરવું છે એટલે મંદિરે પહોંચવાનું છે. પહોંચી જાઓ આપણે. હાલત થઈ જાય આવી. લો આમને ડુંગરા ચડવા છે. સંપલ હાથમાં લઈ લીધા. જો આમું મંદિર છે ને ના પહોંચવાનું છે. અને અહીં છે જો સેલ્ફી પોઈન્ટ. સરસ મજાની સેલ્ફી આવે અહીંથી. પણ આ યાર એટલો તડકો છે ને સેલ્ફી લેવાની વાત જ ભૂલી જાઓ તમે. જો બાકી લીમડાન એવું ઠેઠ સુધી છે જંગલ જ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. જુઓ આ ડુંગર, અહીં માતાજીનું મંદિર છે. ઉપરથી જોવો વ્યૂ. અહીં બધા લોકો આવે જુઓ ફોટોગ્રાફી. હે ભગવાન. તો મિત્રો જુઓ સામે છે એક પોઈન્ટ છે, અને આ બધે છે બધે પોઈન્ટ. આ બાકી સામેના ડુંગર અને મેન છે આ મંદિર. બાકી જુઓ ખરો તડકો છે, કોઈ અત્યારે આવતા નહીં. ઉનાળા જેવું છે. છેડે આપણે પાછળની સાઈડથી ઉતરવા માટે આવા દાદરા છે. જો બસ અહીંથી સીધા આપણે ઉતરી જવી. તો બસ મિત્રો જોવો સરસ મજાનું ઉતરવાનું છે આવું. એટલે ઉતરવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. નીચે છે જંગલ ઠેક સુધી. હે ભગવાન. તો બસ હવે આપણો વિડીયો પૂરો. સારો લાગ્યો એટલે લાઈક કરી દો.